આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોય જેની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક કોલેજ જૂનાગઢના આચાર્ય સુધી પ્રેરણા અને સહયોગથી દ્રવ્ય ગુણ વિભાગ દ્વારા આયુર્વેદ હોસ્પિટલમાં નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ સાધુ સંતોના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો। તૈયાર કરવામાં આવેલ વૃક્ષના રોપા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવી ઔષધિ રોપા જેવા કે કાચનાર, અરીઠા, ભંડીર જેવા રોપાનું વિતરણ કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર આરતી રૂપાણી, ડોક્ટર સંજય પોપટ, ડોક્ટર ચંદ્રેશ પંડ્યા, કાર્તિક કિડિયા, શૈલેષ પંડ્યા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। ડૉક્ટર આરતી રૂપાણી દ્રવ્ય ગુણ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છું। સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢના આચાર્ય શ્રી સિદ્ધેશ પંડ્યા સાહેબ, અમારા વિભાગાધ્યક્ષ શ્રી હરિઓમ ગુપ્તા સાહેબ, બીજો સ્ટાફ કાર્તિકભાઈ અને અમારા ગાર્ડનર જે બધા છે અને અમારા વિદ્યાર્થીઓના સહયોગથી આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક રોપા વિતરણનું આયોજન કર્યું છે, ઔષધીય રોપા વિતરણનું, જેમાં જુદા જુદા વિવિધ રોપાઓ જેવા કે ભંડીર છે, કાચનાર, અરીઠા, શલ્લકી, આવા વિવિધ જાતના રોપાઓ અહીંયા અમે નિઃશુલ્ક આપી રહ્યા છીએ અને એ સિવાય વૃક્ષારોપણનો પણ નાનકડો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો છે।